લાસ્ટ ટાઈમ આપણે ડીકાર્બોક્સિલેશન ઉપર વાત કરતા હતા. ડીકાર્બોક્સિલેશન કરવા માટે થઈને છે શેની આવશ્યકતા છે? સોડા લાઇમની, બરાબર. આની અંદર છે એ જરૂર પડે એ સોડા લાઇમની જરૂર પડે. સોડા લાઇમ છે એ NaOH અને CO નું મિક્સચર હોય. આની પ્રેઝન્સમાં આપણે જ્યારે હીટિંગ કરીએ એટલે CO2 ગેસ બહાર નીકળી જાય અને આ ચેઇનનું ડિગ્રેડેશન થાય. ડીકાર્બોક્સિલેશન ઇઝ ડિગ્રેડેશન ઓફ સિરીઝ. આવી રીતે COOH છે, જો આપણે આમાં સોડા લાઇમ નાખીને હીટિંગ કરીએ તો આ CO2 બહાર નીકળી જશે અને આપણને મળશે આલ્કેન. આપણે છે એ જો બેન્ઝોઇક એસિડ લઈએ છીએ અને હીટિંગ કરીએ તો પ્રોડક્ટની અંદર અહીંયા આગળ H ફિટ થશે એટલે કે બેન્ઝીન બનશે, CO2 બહાર નીકળી જશે. આવી રીતે છે એ રિએક્શન થાય અને આપણે શું બોલીએ છીએ? ડીકાર્બોક્સિલેશન બોલીએ છીએ. ડીકાર્બોક્સિલેશનની અંદર મિકેનિઝમમાં વાત કરી તેમાં મિકેનિઝમમાં શું બને? કાર્બેનાઇન. અને એટલા માટે રેટ ઓફ રિએક્શન is directly proportional to stability of C minus. કાર્બેનાઇન જેટલો સ્ટેબલ હશે એટલી એની રેટ ઓફ રિએક્શન વધારે સારી રીતે આપણને છે એ જોવા મળે. એની તમને વાત કરેલી. એટલે આના પણ આપણે છે એ ક્વેશ્ચન કર્યા હતા. હવે અલગ અલગ આની અંદર રિએક્શન છે એ લખી અને એની આપણે પ્રેક્ટિસ કરીએ. તમારે લોકોએ આન્સર લખતા જવાના છે ડીકાર્બોક્સિલેશનના. એકદમ ઈઝી છે. ચલો 6 ક્વેશ્ચન આપ્યા છે, ફટાફટ આના જવાબ લખી દો અને પછી જવાબ કમ્પેર કરજો, બરાબર. ચાલો ભાઈ તમારા જવાબ છે એ કમ્પેર કરજો. એક કાર્બન ઓછો થઈ જાય એટલે અહીંયા આગળ આપણને છે એ પ્રોડક્ટ મળશે પ્રોપેન. બ્યુટેનોઇક એસિડ છે અહીંયા આગળ છે એ આપણને મળશે COO નીકળી જાય એટલે H જોઈન્ટ થાય. આની અંદરથી પ્રોડક્ટ શું બનશે? આઇસોબ્યુટેન. આગની અંદર એક બરાબર ધ્યાન આપો. તમને આવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમે પ્રોડક્ટ શું લખશો? કારણ કે અહીંયા આગળ આ કાયરલ સેન્ટર છે અને કાયરલ સેન્ટર હોય તો શું થાય? We all know that reaction passes through carbanion. Carbanion is the intermediate of decarboxylation. So such type of questions should be answered with considering intermediate. આને જો ઇન્ટરમીડિયેટ સિવાય તમે જવાબ આપશો તો જવાબ ખોટા પડશે. કાર્બેનાઇન આની અંદર કયો બને છે બોલો સાહેબ? અહીંયા આગળથી COO નીકળી જશે. આ COO અહીંથી નીકળી જાય એના ઇલેક્ટ્રોન અહીંયા કાર્બેનાઇન ની અંદર જાય તો કાર્બેનાઇન તો કઈક આવો બનશે. આ PH, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા મિથાઇલ, અહીંયા લોન પેર અને માઇનસ.
તમે યાદ કરો કાર્બેનાઇન ની અંદર તો શું થાય? ફ્લિપિંગ, પેલું કીધું હતું ને ઇનસાઇડ આઉટ અમોનિયા જેવું. એમાં ફ્લિપિંગ થાય એટલે પિરામિડલ ઇન્વર્ઝન, છત્રીનો કાગડો. અહીંયા આગળ છે એ નવો શું તરત બની જાય? કાર્બેનાઇન. આવી રીતે આ પીએચ, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા આગળ છે એ CH3. તો આની અંદર આવું ઇન્વર્ઝન થાય ને, ઇન્વર્ઝન થવાને લીધે છે ને અહીંયા આગળ બે પ્રોડક્ટ મળશે. આ કાર્બેનાઇન છે એ જો પ્રોટોન ઉપર અટેક કરે તો આની અંદરથી પ્રોડક્ટ કઈ બનશે બોલો? અહીંયા આગળ તો સાહેબ H, આ બાજુ ડ્યુટેરિયમ, પીએચ અને મિથાઇલ. આ તો બને જ બને, સાથે સાથે આ બનશે. ચલો આ કાર્બેનાઇન અટેક કરશે તો આ વાળું અટેક કરશે તો અહીંયા આ સાઈડ પ્રોટોન આવી જશે. હાઇડ્રોજન, ફિનાઇલ, મિથાઇલ અને ડ્યુટેરિયમ. તો અહીંયા તમારે છે એ લખવું જોઈએ રેસેમિક પ્રોડક્ટ. અને એ પ્રોડક્ટ રેસેમિક શું કામ બને છે ભાઈ? કાર્બેનાઇન બને છે એટલે. તો કાર્બેનાઇન ની જો ન ખબર હોય તો આમાં તમે જવાબ ના આપી શકો. પ્રોડક્ટ રેસિમાઇઝિસ, બરાબર? પ્રોડક્ટ નું શું થાય? રેસિમાઇઝેશન, બે બને. આની અંદર જુઓ તો આમાં પણ બે બનશે. એટલે કે અહીંયા આગળ જે પ્રોડક્ટ બની રેસેમિક મિક્સચર, એટલે ઇટ ઇઝ મિક્સચર ઓફ ઇનાન્શોમર. આમાં હવે ચેક કરવા જાઓ તો સાહેબ પીએચ, આ ડ્યુટેરિયમ, આ H આવશે, અહીંયા ડ્યુટેરિયમ, મિથાઇલ અને પીએચ. એક તો આ બનશે, બીજું ક્યુ બનશે? અહીંયા આગળ બદલાશે. અહીંયા આગળ આવી જશે ડ્યુટેરિયમ. આમાં ચેન્જ થશે ને, આ ડ્યુટેરિયમ, અહીંયા હાઇડ્રોજન, આ ડ્યુટેરિયમ, મિથાઇલ અને ફિનાઇલ. એક જ સેન્ટરમાં ચેન્જ થયો અને એક જ સેન્ટર ની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રી બદલાય તો અહીંયા આગળ છે આપણો આન્સર આવશે ઇનાન્શોમર્સ, ડાયાસ્ટીરિયોમર્સ. સોરી, ઉપરવાળો ઇનાન્શોમર, તો આ કયું છે? ડાયાસ્ટીરિયોમર. ઉપરવાળો જે કેસ હતો એની અંદર શું બન્યું હતું ભાઈ? ઇનાન્શોમર. અહીંયા આગળ શું બન્યું? ડાયાસ્ટીરિયોમર. 6 નંબરના કેસમાં COO જાય એટલે અહીંયા માઇનસ ચાર્જ બને ને, આ માઇનસ ચાર્જ અંદર અટેક કરશે. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ આર ફાસ્ટર. તો શું બને સાહેબ આમાં? 1 2 3 4 5, 5 મેમ્બરની રિંગ બની જશે, બરાબર? અહીંયા આગળ પ્રોડક્ટ આવશે સાયક્લોપેન્ટેન. ગ્રિગ્નાર્ડમાં ને એમાં આપણે આવું જોયું હતું, અંદર જ અટેક થઈ જાય. તો 5 મેમ્બરની રિંગ. ડીકાર્બોક્સી રિલેટેડ આપણે ડીકાર્બોક્સિલેશન રિલેટેડ જે કાંઈ પોઈન્ટ્સ હતા એ બધા મેં તમને કરાવી દીધા. ડીકાર્બોક્સિલેશનનું કામ પૂરું. હવે આપણે આલ્કેનને બનાવવા છે. તો આલ્કેનની બીજી બધી પ્રિપરેશન્સ પણ આપણે છે અંદર મેં તમને એક લિસ્ટ લખાવેલું છે. આલ્કેનની પ્રિપરેશનનું લિસ્ટ આપેલું છે. એમાં હવે બીજી બધી પ્રિપરેશન્સ છે એ જો સારી રીતે એક્સપ્લેન કરવી હોય તો તમને છે એ ફ્રી રેડિકલ આવડવા જોઈએ. ફ્રી રેડિકલ સારામાં સારી રીતે આવડવા જોઈએ. ફ્રી રેડિકલ છે એ બને કેવી રીતે? આર બોન્ડ જી છે, આ બોન્ડના બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જી લેશે, એક ઇલેક્ટ્રોન આર લેશે. હોમોલાઇટિક ક્લીવેજ ઓફ કોવેલેન્ટ બોન્ડ yields ફ્રી રેડિકલ. માનો કે મિથાઇલ ફ્રી રેડિકલ, ઇથાઇલ ફ્રી રેડિકલ, અલગ અલગ ટાઈપના ફ્રી રેડિકલ આવે. અચ્છા, આમાં આપણે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડી દઈએ તો જનરલી એનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp2. પણ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય તો sp3 પણ હોય. આ વાત કેમિકલ બોન્ડિંગમાં કરેલી છે મેં તમને. ફ્રી રેડિકલની આપણે વાત કરીએ તો ફ્રી રેડિકલની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય ટોટલ? બોલો ટોટલ 7 ઇલેક્ટ્રોન. 7 ઇલેક્ટ્રોનની અંદર છે એ 6 કેવા છે? બોન્ડિંગ પેર. અને એક ઇલેક્ટ્રોન છે એ કેવો છે? અનપેર્ડ. એક અનપેર્ડ ઇલેક્ટ્રોન. એક અનપેર્ડ ઇલેક્ટ્રોન એટલે નેચર વાઇઝ કેવો થશે બોલો? મેગ્નેટિક નેચર કેવો થાય? પેરામેગ્નેટિક. નેચર વાઇઝ ઇટ ઇઝ પેરામેગ્નેટિક. પછી બીજી વાત કરીએ તો આમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે તો ઇટ ઇઝ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ.
ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ તો છે, બટ ઇટ ઇઝ નાઇધર લુઇસ એસિડ નોર લુઇસ બેઝ. બરાબર, લુઇસ એસિડ કે લુઇસ બેઝ નથી, ઇલેક્ટ્રોફાઇલ પણ નથી, ન્યુક્લિયોફાઇલ પણ નથી. લુઇસ એસિડ લુઇસ બેઝ ની ડેફિનેશન શું આવે કે ભાઈ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે અથવા તો ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે. પેર તો એક્સેપ્ટ ન કરી શકે, નહીતર 9 ઇલેક્ટ્રોન થાય. ડોનેટ પણ ન કરી શકે, નહીતર 5 ઇલેક્ટ્રોન થઈ જાય. તો અહીંયા આગળ ફ્રી રેડિકલ છે, એની અંદર ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફિલિક પ્રોપર્ટી નથી. તો આ એના લાઈફમાં બે રિએક્શન આપે. કઈ કઈ રિએક્શન્સ આપે? બે ટાઈપની રિએક્શન્સ આપણને જોવા મળે. પેલી રિએક્શન છે એ કઈ છે? તો કે કોમ્બિનેશન. અને બીજી રિએક્શન કઈ છે? ડિસપ્રોપોર્શનેશન. બરાબર છે, ડિસપ્રોપોર્શનેશન. આ ડિસપ્રોપોર્શનેશન રિએક્શન કે કોમ્બિનેશન રિએક્શન, આ બે રેડોક્સ રિએક્શનમાં તમે લોકો શીખ્યા છો. એવી જ રિએક્શન્સની આપણે બધી પ્રેક્ટિસ કરશું. તો ફ્રી રેડિકલનો મેં તમને થોડો ઘણો અહીંયા આગળ આઈડિયા આપ્યો. ફ્રી રેડિકલ બને કેવી રીતે, ફ્રી રેડિકલને રિએક્શનની અંદર બનાવવો કઈ રીતે, બરાબર છે, એનું જનરેશન કઈ રીતે થાય, એનું ફોર્મેશન કઈ રીતે થાય, કઈ રીતે બની શકે. અલગ અલગ કમ્પાઉન્ડ ને લઈને એના ડીકમ્પોઝિશન થી ફ્રી રેડિકલ છે એ બને. જેમ કે તમારી પાસે છે એ આલ્કાઇલ પેરોક્સાઇડ હોય, તો આ પેરોક્સાઇડ નો બોન્ડ બહુ વીક હોય, અને આ બોન્ડ વીક હોવાને લીધે થાય ધીસ ઇઝ આલ્કાઇલ પેરોક્સાઇડ. આ બોન્ડ બહુ વીક હોય એટલે થોડું અમસ્તું પણ હીટિંગ કરો અથવા તો આની ઉપર લાઇટ એપ્લાય કરો એટલે આ બોન્ડ બ્રેક થઈ જાય અને 2R બોન્ડ રેડિકલ ડેવલપ થશે. આ જે બધી રિએક્શન્સ છે એના પાછા નામ છે થર્મોલિસિસ ને, પાયરોલિસિસ ને, ફોટોલિસિસ ને. તમે કોનાથી બોન્ડ બ્રેકિંગ કરો છો એની ઉપર ડિપેન્ડન્ટ છે. માનો કે હું એસાઇલ પેરોક્સાઇડ લઈ લઉં. હવે અહીંયા આગળ COR ગ્રુપ છે ને, તો પણ આ બોન્ડ છે એ બ્રેક થઈ જશે. પહેલા શું બને બોલો? RC ડબલ બોન્ડ O. આની અંદરથી શું થાય? જો બાજુમાં ઇલેક્ટ્રોન છે આ અહીંયા આગળ આવશે, આ અહીંયા આવશે, અહીંયા CO2 બહાર નીકળી જાય. આવું બની શકે કે CO2 બહાર નીકળી જાય અને R રેડિકલ બને? આમાં આપણે જો ફોટોનની હેલ્પ લઈએ તો આને બોલાય ફોટોલિસિસ. હીટની મદદ લઈએ તો આને શું બોલાય? થર્મોલિસિસ. અલગ અલગ નામ બની શકે. ઘણા કમ્પાઉન્ડ એવા છે, એઝો કમ્પાઉન્ડ ખાસ કરીને એવા છે કે જે તરત જ ફ્રી રેડિકલ બનાવી દે. આનું થર્મોલિસિસ કરીએ તો આમાંથી N2 ગેસ બહાર નીકળી જાય અને we have 2 alkyl radical. ટર્શિયલી બ્યુટોક્સી બ્રોમાઇડ, કાર્બન હેલોજન, ઓક્સિજન અને હેલોજન નો બોન્ડ વીક હોય, તો આને જો આપણે થોડુંક હીટ કરીએ તો આની અંદરથી પણ આપણને ફ્રી રેડિકલ મળી જાય. હેલોજન્સના બોન્ડ પણ વીક હોય છે, ક્લોરીન બ્રોમિનના, બરાબર. ફોટોન આની અંદર એડ કરશો 2 ફ્રી રેડિકલ. ઘણીવાર છે એ ફ્રી રેડિકલ બનાવવા માટે આપણે રેડોક્સ રિએક્શન પણ કરતા હોઈએ. ઘણા બધા રસ્તાઓ છે ભાઈ રેડિકલ બનાવવા માટેના, બરાબર છે. ચલો, ટેટ્રામિથાઇલ લેડ, આને આપણે બહુ હાઈ ટેમ્પરેચરે હીટિંગ કરીએ તો લેડ મળે અને 4 મોલ્સ ઓફ મિથાઇલ મળે. CH બોન્ડ પણ છે એ તૂટી શકે એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર એટલે 500 ડિગ્રી સેન્ટીગ્રેડ અરાઉન્ડ. કાર્બન હાઇડ્રોજન બોન્ડ પણ બ્રેક થઈ શકે અને આમાંથી સ્ટેબલ ફ્રી રેડિકલ શું બનશે? Me3C and H. રેડોક્સ રિએક્શન થી પણ બનાવી શકો. રેડોક્સ રિએક્શન થી પણ બનાવી શકાય. જેમ કે આ મિથાઇલ કાર્બોકેટાયન છે, હું આની અંદર Fe+2 નાખી દઉં. Fe+2 શેમાં કન્વર્ટ થાય? Fe+3 માં પ્લસ ઇલેક્ટ્રોનમાં. આ ઇલેક્ટ્રોન આમાં એડ કરી દો. આમ અહીંયા આગળ ઇન જનરલ લખી દઉં તો R, અને અહીંયા આગળ R રેડિકલ.
મિથાઇલ તો બહુ અનસ્ટેબલ હોય એટલે નથી લેતા. તો there are number of ways to produce free radical in the reaction. અને આ જે બધા રેડિકલ પ્રોડ્યુસ થાય એટલે એ રિએક્શન ની અંદર પાર્ટિસિપેટ કરી અને કોમ્બિનેશન કરીને આલ્કેન બનાવશે. આપણે એનું કામ છે. આ તો કઈ કઈ રીતે બને એ બધા મેં તમને વાત કરી દીધી. આ બધા રીતે ફ્રી રેડિકલ તમે બનાવી શકો. ફ્રી રેડિકલ એક વખત બની ગયા પછી એનું પોતાનું પણ કંઈક ફેટ હોય. આની પણ આપણે સ્ટેબિલિટી ની વાત કરશું. ઘણીવાર એવું થાય કે રિએક્શન ની અંદર ફ્રી રેડિકલ બનતા ન હોય તો તમારે બહારથી કોઈ એવા સબસ્ટન્સ એડ કરવા જોઈએ કે જે ફ્રી રેડિકલ બનાવે અથવા તો ફ્રી રેડિકલની રિએક્શનને વધારે ને વધારે છે એ એક્સાઇટ કરે. તો એવા જે કોઈ કોમ્પોનન્ટ છે કે જે ફ્રી રેડિકલ બનાવે છે એને કહેવાય કેટાલિસ્ટ. બરાબર? અથવા તો આને બોલાય ઇનિશિયેટર. ઇનિશિયેટર ઇનિશિયેટ ઉત્તેજિત કરે. બરાબર? એક્સાઇટમેન્ટ લાવે કે ભાઈ તું ફ્રી રેડિકલ બનાવ. જેમ કે મારે આર ફ્રી રેડિકલ બનાવવો છે. આ આર એચ છે ને, આર એચ એમાંથી મારે બનાવવો છે આર રેડિકલ. કેવી રીતે બને? તો તમારે આની અંદર શું કરી દેવાનું? પેરોક્સાઇડ નાખી દેવાનો. પેરોક્સાઇડ તો તમે જાણો છો કે આ ફ્રી રેડિકલ તરત બનાવે. હવે આપણી પાસે આર એચ છે અને અહીંયા આગળ જે આ બન્યો છે ને ઓઆર, એ અહીંથી હાઇડ્રોજનને ઉપાડી લેશે. અને જેવો હાઇડ્રોજનને ત્યાંથી લઈ જાય એટલે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, પોતે કન્વર્ટ થઈ જાય આલ્કોહોલમાં. સમજ્યા? આ જે બોન્ડ છે એમાંથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને વયો જાય એટલે એક ઇલેક્ટ્રોન પીડ્યો રહે ને, એક ઇલેક્ટ્રોન આની પાસે આવી જાય. તો હું એવું કહીશ કે સાહેબ અહીંયા જે આલ્કાઇલ પેરોક્સાઇડ છે ને એ એક ટાઈપનો ઇનિશિયેટર છે. એ ફ્રી રેડિકલ બનાવવામાં મદદ કરે. ઇનિશિયેટર્સ છે એ શું કરે? રિએક્શનને કેટેલાઇઝ કરે. ફ્રી રેડિકલ ઇઝીલી બનાવે. નો બનતા હોય ફ્રી રેડિકલ બનાવે એવા કોમ્પોનન્ટને શું બોલીએ આપણે? કેટેલિસ્ટ અથવા તો ઇનિશિયેટર. પ્રોમોટર્સ પ્રમોટ કરે. બરાબર? ઉત્તેજિત કરે કે ભાઈ બનાવો, ફ્રી રેડિકલ બનાવો. બીજો કયો છે સારામાં સારો પ્રોમોટર્સ? આવડા વાળો હમણાં કીધો ને, આર બોન્ડ આર. પેરોક્સાઇડ તમારે યુઝ ન કરવો હોય તો કોનો યુઝ કરી શકો? 2R રેડિકલ પ્લસ N2. N2 તો ગેસમાં આવ્યો જશે અને રેડિકલ મળી જશે. આ રેડિકલ બીજા જે કોઈ તમે જે ઈચ્છો છો એને આગળ બનાવી શકાય. તો they are known as catalyst or initiator. એ બધા ફ્રી રેડિકલ બનાવે. આની કરતા એક્ઝેક્ટ અમુક ઊંધા પણ છે. એને કહેવાય નેગેટિવ કેટાલિસિસ નો રોલ કરે. બરાબર? આને બોલાય ઇન્હિબિટર્સ. ઇન્હિબિટર્સ અથવા તો આને આપણે કહીએ પોઈઝન. અથવા તો આપણે આને શું કહીએ? પોઈઝન. પોઈઝન એટલે ઝેર. નેગેટિવ કેટાલિસ્ટ છે. આ જે ફ્રી રેડિકલ બન્યા હોય ને એને ઘટાડી દે. માની લો કે કોઈ એક રિએક્શનમાં 500 ફ્રી રેડિકલ્સ બન્યા છે અને મારે એને ઓછા કરી દેવા છે, એની કોન્સન્ટ્રેશન ડાઉન કરવી છે, તો એવા સબસ્ટન્સ આવે કે જે તમે બહારથી નાખો, બરાબર, કુકરનું ઢાંકણું ખોલીને ચપટી નાખી દેવાની એટલે બધા જ ફ્રી રેડિકલને ખાઈ જાય. ધે આર ઓલ્સો નોન એઝ સ્કેવેન્જર્સ. શિકારી હોય, ફ્રી રેડિકલનો શિકાર કરી નાખ્યા, ફ્રી રેડિકલને પોતાની અંદર સમાવી લે. બરાબર છે? આવા પણ ઘણા બધા છે. એમાંનું એક માનો કે આપણને મળે છે બેન્ઝોક્વિનોન. આપણે આ જે ફિનોલ છે ને એનું ઓક્સિડેશન કરીને આ બનાવ્યો હતો, યાદ છે? ફિનોલ ની અંદર આપણે નાખીએ K2CR7 કે CrO3 કે એમાંથી આ બને. મેં આનું IUPAC નામ પણ તમને કરવાનું કીધું હતું. ફિનોલ નું ઓક્સિડેશન કરીએ એટલે આ બને. હવે આ તમે છે એ કોઈ રિએક્શનમાં ઘણા બધા ફ્રી રેડિકલ છે, જેવું તમે આ નાખો ને એટલે આ ફ્રી રેડિકલને ખાઈ જાય. શું કરશે જો? એક તો ફ્રી રેડિકલ અહીંયા જોઈન્ટ કરી લેશે, એક ઇલેક્ટ્રોન ઉપર જશે. આવી રીતે આપણે લખીએ. આવું બની જશે જો. ઓક્સિજન સાથે જોઈન્ટ કરી દેશે, નીચે અહીંયા આગળ રિંગમાં આવી જશે રેડિકલ. આવું ટાઈપનું આપણે છે એ કંઈક જોયેલું હતું ને. આ ટાઈપના આપણે છે એ કરેલા છે. બરાબર છે?
તો એમ કરતા કરતા રેઝોનન્સ કરતા કરતા એ નીચે પહોંચશે. અહીંયા ઓઆર અહીંયા આગળ છે એ આવું આવી જશે, અહીંયા રિંગ અને ઓક્સિજન ઉપર રેડિકલ. પછી રેઝોનન્સ કરતા કરતા મેં એને અહીંયા પોગાડી દીધું. હજી એક આલ્કાઇલ રેડિકલ ને ખાઈ જશે. બરાબર છે? એટલે એમાંથી સાહેબ આવું બની જાય. કોઈ રિએક્શન ફ્રી રેડિકલ થી થતી હોય અને એમાં બહુ બધા ફ્રી રેડિકલ હાજર હોય, તમે ચપટી ભરીને નાખી દો એટલે ઓલો સીધો ઘટાડી દે, ખાઈ જ જાય, ફ્રી રેડિકલ ને કન્ઝ્યુમ કરી નાખે. 500 હોય ને તો ઘડીક ની અંદર તમે જુઓ તો 200 જ રહ્યા હોય, બાકીના બધો ખાઈ જાય. તમે જો ને કે અહીંયા આર રેડિકલ ને ઉપાડી ગયો, એક અહીંયા લઈ ગયો, પોતે પોતાની સાથે જોડી દે. ફ્રી રેડિકલ ને રિએક્શનમાં રહેવા ન દે. તો આવાને બોલાય પોઈઝન અથવા તો ઇન્હિબિટર્સ. બનેલા ફ્રી રેડિકલ ને ઉપાડી દે. ઓક્સિજન ગેસ પણ છે એ ફ્રી રેડિકલ ને ખાઈ જવાનું કામ કરે છે. આર રેડિકલ અને ઓક્સિજન એટલે શું છે? ઓ ડબલ બોન્ડ ઓ. ઓક્સિજન એવું શું કામ કરે? ઓક્સિજન પાસે શું છે? π*2p(x1) ને π*2py1. એટલે ઓક્સિજનમાં એક અનપેડ ઇલેક્ટ્રોન છે જ. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી યાદ કરો. એટલે ઓક્સિજન અહીંયા આગળ ઓ બોન્ડ ઓ આવી રીતે બનાવી દેશે. હજી સાહેબ આમાં રેડિકલ છે તો હજી એક વખત યાર ને ખાઈ જશે. ઓક્સિજન છે એ ગેસ શરૂઆતની અંદર તો શું કરે? રિએક્શન ને એકદમ ફ્રી રેડિકલ ને ખાઈ ખાઈને પોતે બની જાય જો પેરોક્સાઇડ. અને હવે તમને ખબર છે પેરોક્સાઇડ પાછો શું કહેવાય? પેરોક્સાઇડ છે એ પાછો કોની જેમ કામ આપે? જો કેટેલિસ્ટ ની જેમ. તો ઓક્સિજન ગેસ નાખીએ ને તો રિએક્શન શરૂઆતમાં તો ધીમી પડી જાય 10-15 મિનિટ માટે, પણ પછી જે એક સ્પીડ હારે ઉપડે વાત જવા દો. બરાબર છે? ઘડીક છે એ ચક્રવાત ધીમો પડી જાય, પણ પછી એક હારે એટલું બધું જોરથી ઉપડે ને રિએક્શન નું વેસલ એક્સપ્લોડ કરી નાખે. ઓક્સિજન initially act as an inhibitor, but after some time it become catalyst or it becomes promoter or it becomes initiator and reaction suddenly abruptly explodes. અને રિએક્શન ને જે સ્પીડમાં ભગાવે રોકેટની જેમ. કારણ કે હવે એ શું બની ગયો? પેરોક્સાઇડ. અને પેરોક્સાઇડ શું છે? કેટેલિસ્ટ. એટલે ઓક્સિજન ગેસ ને નાખવામાં બહુ ધ્યાન રાખવું પડે. સારામાં સારો ઇન્હિબિટર તો છે યાદ છે ક્વિનોન. બરાબર? એમાં એવો કોઈ તકલીફ નથી રહેતી. પણ ઓક્સિજન પણ છે એક શરૂઆતમાં આવું કામ આપી શકે ખરી. ફ્રી રેડિકલ ની બીજી વાત કરીએ તો સાહેબ ફ્રી રેડિકલ છે એની જો આપણે વાત કરીએ સ્ટેબિલિટી, તો સ્ટેબિલિટી ની અંદર સીધે સીધું આવશે 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. જે કઈ કન્સેપ્ટ સ્ટેબિલિટી માટે શીખ્યા છે એ બધા જ કન્સેપ્ટ આપણે અહીંયા આગળ એપ્લાય કરી શકીએ. આ ફ્રી રેડિકલ છે ને એ -m થી નહીં સ્ટેબલ થાય ને +m થી નહીં સ્ટેબલ થાય, બે થી થાય. Unlike carbocations and carbanions, free radical can be stabilized through both +m as well as -m. જો ભાઈ +m થી કઈ રીતે અને -m થી કઈ રીતે છે એ સ્ટેબલ થાય. આપણે અહીંયા આગળ CH2 ફ્રી રેડિકલ, બાજુમાં ચલો એક ઓક્સિજન છે ને આની પાસે લોન પેર. તો મોમેન્ટરીલી ઓક્સિજન શું કરે? એક ઇલેક્ટ્રોન ની પેર અહીંયા આગળ એની છે એમાંથી એક ઇલેક્ટ્રોન આપી દે. જેવો એક ઇલેક્ટ્રોન આપશે એટલે શું બન્યું અહીંયા આગળ? તો સાહેબ ડબલ બોન્ડ. એક ઇલેક્ટ્રોન ને નીચે એક લોન પેર. રેઝોનન્સ થાય એટલે પાઈ બોન્ડ બને. રેઝોનન્સ મીન્સ ડિલોકલાઇઝેશન, સ્ટેબિલિટી. તો આમાં ઓક્સિજન છે એ શું કરે છે? +m. કદાચ આ -m કરતો હોય ને તોય સ્ટેબલ બને. કઈ રીતે? અહીંયા આગળ રેડિકલ છે જો. ચલો આ બોન્ડ અહીંયા જશે, અહીંયા ઉપર રેઝોનન્સ કરતા કરતા એ છે અહીંયા આગળ છેક પહોંચી જશે. જો અહીંયા ઓ રેડિકલ, આ ડબલ બોન્ડ CH, આ CH ડબલ બોન્ડ CH2. રેઝોનન્સ તો થયું ને? ફ્રી રેડિકલ +m અને -m બે થી સ્ટેબલ થાય. આ ખાસ નોટ કરીને લખો ભાઈ. આનો યુઝ હેલો આલ્કેન હેલો એરિન માં આવશે ત્યારે હું યાદ કરાવીશ.
free radical can be stabilized through both plus M as well as minus M. ફ્રી રેડિકલમાં આમ તો એવા કોઈ એક્સેપ્શન છે નહીં, પણ એમ છતાં એક બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. બે અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે. આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે, પણ આ બેમાં સ્ટેબિલિટી આની વધારે. અહીંયા આગળ સ્ટેબિલિટી વધારે. કેમ? તો કે સાહેબ અહીંયા આગળ છે આ અહીંયા આગળ જે આ પાઈ બોન્ડ છે એને લીધે થઈને સિસ્ટમ વધારે પ્લેનર થાય. અહીંયા આગળ વધારે નંબરમાં કાર્બન એટમ એક જ પ્લેનમાં હોય. sp2 કાર્બન રિંગની અંદર વધારે સ્ટેબલ હોય ને 6 મેમ્બર રિંગમાં. તો ભલે આ 2 ડિગ્રી હોય ને 1 ડિગ્રી હોય, આ વાળો વધારે સ્ટેબલ નીકળશે. ઓકે, આમાં વધારે સ્ટેબલ નીકળે છે. આ બધાની ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલી બધી વધી જાય છે કે આના હાઇપર કોન્જુગેશનને ઓવરકમ કરી દે છે. તો આ બે થોડા વિચિત્ર છે એ મેં તમને અહીં આગળ મેન્શન કરી દીધા. ચલો હવે આપણે જોઈએ કાર્બેનાઇનની ફ્રી રેડિકલની કેમિકલ રિએક્શન્સ. રિએક્શન્સની અંદર પહેલી રિએક્શન કઈ છે? કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે બે ફ્રી રેડિકલ એકબીજાની સાથે છે એ જોઈન્ટ થઈ જાય અને કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ કરી લે. ધ રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક અને એટલા માટે સ્ટેબિલિટી ગેઇન કરે. આર ડાયમરાઇઝ થઈ જાય. બે ફ્રી રેડિકલ એકબીજાની સાથે ઓલવેઝ જોઈન્ટ થાય તો ડાયમરાઇઝેશનની પ્રોસેસ થાય. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, ચલો મારી પાસે મિથાઇલ અને મિથાઇલ છે, તો પ્રોડક્ટ શું બનશે ભાઈ? બોલો. ઇથેન. મારી પાસે બે ઇથાઇલ ફ્રી રેડિકલ છે, પ્રોડક્ટ શું બનાવું? બ્યુટેન. અલગ અલગ આવા બધા છે પોસિબલ કોમ્બિનેશન થાય. ઓકે, ચલો મારી પાસે માની લો કે CH2 ડાય રેડિકલ છે, અહીંયા પણ છે ને અહીંયા છે. તો આની અંદરથી ડાયરેક્ટ પાઈ બોન્ડ વચ્ચે બનાવી દેવો બહુ ઈઝી છે. આઈ બની શકે ને થોડુંક આઈ બને. બરાબર, આવો નવો પોતે બીજો કોઈકની સાથે જોડાય તો આવું બની શકે ને. પણ આ બનાવવું તો રિંગ બને ને, સ્ટ્રેન રિંગ બને છે. બહુ સ્ટેબલ રિંગ નથી બનતી. સ્ટેબલ રિંગ નથી બનતી. તો આમાં રિંગ બનાવવાની જગ્યાએ આ જ વાળી પ્રોડક્ટ મેજર બની જશે. આવું નહીં બનાવવાનું. આ પોસિબલ નથી. બરાબર છે? આ ઇન્ટ્રામોલેક્યુલર કોમ્બિનેશન છે. ઇન્ટ્રામોલેક્યુલર. હજી એક બે ઇન્ટ્રામોલેક્યુલર નું એક્ઝામ્પલ આપી દઉં. ચલો એક અહીંયા છે ને એક અહીંયા છે. શું કરશો? હવે 5 મેમ્બરની રિંગ ખરી. તો અલગ અલગ રીતે ઘણી બધી રીતે પોસિબલ કોમ્બિનેશન્સ છે. તમારે ખાલી ફ્રી રેડિકલને જોડવાના છે. બરાબર છે? આને જોઈન્ટ કરવાના. બીજી રિએક્શન કઈ છે ભાઈ? રેડોક્સ ડિસપ્રોપોર્શનેશન. ડિસપ્રોપોર્શનેશન એટલે આને શું કહેવાય? વિષમીકરણ. આ રિએક્શન થવા માટે કન્ડિશન શું? આલ્ફા એચ ઇઝ મસ્ટ. આલ્ફા એચ હોય તો જ થાય ને. આલ્ફા હાઇડ્રોજન છે એ જોઈએ. ફ્રી રેડિકલની બાજુનો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય. બરાબર? ઇન કેસ ઓફ
3 degree radical, disproportionation is measured. જો 3 ડિગ્રી રેડિકલ હોય તો ડિસ્પ્રોપોર્શનેશન પ્રોડક્ટ જ મેજર પ્રોડક્ટ બને. આ બે પોઈન્ટ આમાં ધ્યાનમાં લેવાના. ડિસ્પ્રોપોર્શનેશન શું છે એ સમજાવું છું. ચલો, અહીંયા CH2, આ ફ્રી રેડિકલ, એનો એક હાઇડ્રોજન મેં અલગ કાઢ્યો, અને સાહેબ આ આલ્ફા છે. જો આ ઇથાઇલ છે, આ ઇથાઇલ છે, પણ એક ઇથાઇલ નો આલ્ફા અલગ કાઢું છું. તો આ છે એ બે જોડાઈ જશે, અને અહીંયા આગળ છે એ બની જશે પાઈ બોન્ડ. પહેલામાંથી શું બની ગયું? ઇથેન. અને બીજામાંથી શું બન્યું? ઇથિન. 1:1 ની પ્રોડક્ટ બને, ઇથેન અને ઇથિન. એકમાંથી હાઇડ્રોજન ગયો એટલે એનું ઓક્સિડેશન, બીજાએ હાઇડ્રોજન ગેઇન કર્યો એટલે રિડક્શન. કમ્પાઉન્ડ તો એકનો એક છે ને, એટલે નામ આપ્યું ડિસ્પ્રોપોર્શનેશન. ડિસ્પ્રોપોર્શનેશનમાં એક સાથે ઓક્સિડેશન રિડક્શન થાય. જનરલી આવી રિએક્શન્સ બધી માઇનોર હોય, આ રિએક્શન્સ બધી થાય નહીં. બરાબર છે? ચલો, મને અહીંયા આગળ રેડિકલ આપ્યો છે, આનું મારે ડિસ્પ્રોપોર્શનેશન કરવું છે. તો કાંઈ નહીં સાહેબ, એકવાર પ્રોપેન લખી દો, અને અહીંયા આગળ આલ્ફા છે ને, એકવાર અહીંયા પ્રોપીન લખી દો, વાત પતી ગઈ. સમજ્યા? ડિસ્પ્રોપોર્શનેશન લખવા માટે થઈને કઈ એવું અઘરું નથી. ચલો, અહીંયા રેડિકલ છે અને અહીંયા આલ્ફા છે, માનો કે. બોલો, એકવાર તો પેન્ટેન આલ્કેન અને એકવાર આલ્કીન. જનરલી આ રિએક્શન્સ ની પ્રોડક્ટ બધી બહુ માઇનોર હોય. ડિસ્પ્રોપોર્શનેશન ઇઝ નોટ મેજર વન. ડિસ્પ્રોપોર્શનેશન મુખ્ય નિપજ નથી. પણ જો ફ્રી રેડિકલ 3 ડિગ્રી હોય, 3 ડિગ્રી ફ્રી રેડિકલ હોય, ટર્શરી બ્યુટાઇલ ફ્રી રેડિકલ લઈ લો, તો આવો નવો સામે હું જો બીજો ફ્રી રેડિકલ લઉં, તો આ બેને કમ્બાઈન થવામાં મિથાઇલ નડે. સમજો છો કે? આ બેને જો તમારે કમ્બાઈન કરવા હોય ને તો નડે, સરખાઈ ના. બે મિથાઇલ મિથાઇલ એકબીજાને ભટકાશે. તો આવા કેસની અંદર કોમ્બિનેશન કરતા ડિસ્પ્રોપોર્શનેશન છે એ બહુ ઇઝીલી થાય. આપણે અહીંયા આગળ ડિસ્પ્રોપોર્શનેશન ને પ્રાયોરિટી આપીએ. ચલો, એક હાઇડ્રોજન ને હું અલગ લખી દઉં. આ પ્રોડક્ટ છે એ મેજર બનશે. આ બે જે પ્રોડક્ટ છે ને એ સોલ્યુશન ની અંદર મેજર બની જાય, કારણ કે આ ફ્રી રેડિકલ કેવો છે? 3 ડિગ્રી. ચલો, મને આપેલું છે CH3CH2 રેડિકલ. તો આમાંથી બધી જ પોસિબલ રિએક્શન લખીએ તો એક તો બનશે બ્યુટેન. આ કઈ પ્રોસેસ થી બનશે? કોમ્બિનેશન. બે ફ્રી રેડિકલ સામે જોડાય તો ડાયમરાઇઝેશન થી બ્યુટેન. અને બીજી પ્રોડક્ટ કઈ બનશે? ડિસ્પ્રોપોર્શનેશન. ડિસ્પ્રોપોર્શનેશન થી એક ઇથેન અને એક ઇથિન.
ચલો આ પ્રોડક્ટ કોની પ્રોડક્ટ? કોમ્બિનેશન. અને આ પ્રોડક્ટ કઈ બોલો? ડિસપ્રોપોર્શનેશન. આ બેની અંદર મેજર કઈ હોય? કોમ્બિનેશન. અને આ પ્રોડક્ટ કેવી હશે? માઇનોર. મતલબ ટ્રેસીસમાં બનતા હોય એમ, બહુ જ થોડા ટ્રેસીસ. બધી જગ્યાએ મેજર છે ને આ જ મળે, એટલે તમારે આને જ પ્રોડક્ટ ગણવાની, આ બધાને પ્રોડક્ટ નથી ગણવાના. ધે આર નોટ કન્સિડર્ડ એઝ એ પ્રોડક્ટ. આને પ્રોડક્ટ નહીં માનવાની, આને જ પ્રોડક્ટ માનવાની. માઇનોર કરતા તે પ્રોપર વર્ડ તો અહીંયા આગળ છે ટ્રેસીસ. બહુ ઓછા આમાં, એટલે એ ઘણા પ્રોડક્ટ કહેવાય જ નહીં. બરાબર. મિલિયન્સ ઓફ મોલેક્યુલ કમ્બાઈન થાય ત્યારે એકાદ બનતો હોય તો ભાઈ 20-25 લાખ કમ્બાઈન થાય ત્યારે એકાદ બે આવા બનતા હોય તો એ ગણાય નહીં. આ ડિસ્પ્રોપોર્શનેશન તો જ મેજર બને જો અહીંયા આગળ 3 ડિગ્રી રેડિકલ હોય, અધરવાઇઝ ઈ નો ગણાય. બરાબર છે? અધરવાઇઝ આપણે એને પ્રાયોરિટી આપતા નથી. પ્રેક્ટિસ કરવા માટે તમે એકાદ બે લખો સાથે સાથે, એ તો વાંધો નથી, પણ એ જનરલી મેજર નથી. ચલો પ્રોપેન ની બધી લખી નાખો. અહીંયા જે ફ્રી રેડિકલ બનાવું છું એની બધી રિએક્શન લખવાની છે. આ 3 ની લખી દો. બે પ્રોપાઇલ રેડિકલ કમ્બાઈન થશે તો પ્રોડક્ટ કઈ બનશે? હેક્ઝેન. આ મેજર હશે. માઇનોરમાં કયા કયા? પ્રોપેન અને પ્રોપીન. આ 1:1 માં પણ માઇનોરમાં. ચલો આને આપણે લખવા હોય તો આમને સામને આવા બે લખી દઈએ ને. બોલો, આ કમ્બાઈન થઈ જશે, વચ્ચે બોન્ડ બની જશે. અને બીજું શું આવશે? એક તો બ્યુટેન. આલ્કિન બે બનશે સાહેબ, એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ. હોફમાન સેટ જેફ બે. આ વાળી પ્રોડક્ટ બહુ ઓછી હશે, માઇનોર હશે. આમાં પણ આ વાળી પ્રોડક્ટ જે છે એ માઇનોર. ડાયમરાઇઝેશન કરતા આવડવું જરૂરી છે ભાઈ. આમાં પ્રેક્ટિસ નો ક્વેશ્ચન ઈ જ છે, બીજું કઈ નથી. સ્ટ્રક્ચર જ સરખા ડ્રો કરો એટલે થઈ જાય. જેટલી કઈ રિએક્શન હવે કરાવીએ છીએ ફ્રી રેડિકલ ઉપર બેઝ રિએક્શન છે, કોલ્બ જોવાની છે અને વુડ્સ રિએક્શન જોવાની છે. ચલો તમે લોકો હેડિંગ આપશો, વુડ્સ રિએક્શન. રિએક્શન શું છે? 2 મોલ ઓફ અલ્કાઇલ હેલાઇડ સોડિયમને ડ્રાય ઇથરમાં નાખી અને આની સાથે તમે ડિસ્ટિલેશન કરો તો પ્રોડક્ટ બને છે RR એન્ડ 2NaX. ફોર એક્ઝામ્પલ મારી પાસે છે મિથાઇલ ક્લોરાઇડ, તો એક મિથાઇલ ક્લોરાઇડ
બીજો મિથાઇલ ક્લોરાઇડ, અહીં આગળ છે એ બે સોડિયમ મેટલ. જેવી તમે રિએક્શન્સ કરાવશો એટલે આમાં જો NaCl રિમૂવ થઈ જશે, 2NaCl. બેન સામ સામે જોડી દો, રિએક્શન ક્યાં થાય? ડ્રાય ઇથરમાં. અને પ્રોડક્ટ બનશે ઇથેન પ્લસ 2NaCl. આ રિએક્શન થી કાર્બનની સંખ્યા ડબલ થાય. આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન છે એની કરતા ડબલ બને. આ રિએક્શન થી પેટ્રોલ બનાવવું હોય તો બને. વુડ્સ રિએક્શન થી પેટ્રોલ ડીઝલ બનાવવું હોય ને તો બને આનાથી. કારણ કે કાર્બનના નંબર ડબલ થાય છે ને એટલે. માનો કે તમે અહીંયા આગળ છે ઇથાઇલ લઈ લ્યો છો, ઇથાઇલ બ્રોમાઇડ. તો બીજો પણ અહીંયા આગળ ઇથાઇલ બ્રોમાઇડ લઈ લો. 2 moles of sodium. NaBr રિમૂવ થયા, પ્રોડક્ટ છે એ શું બનશે અહીંયા આગળ? ડ્રાય ઇથર. પ્રોડક્ટ ઇઝ બ્યુટેન. ઇથાઇલ ને ઇથાઇલ જોડો તો બને શું? 2NaBr. તો ઇન શોર્ટ આલ્કાઇલ હેલાઇડના બે મોલ એકબીજા સાથે જોઈન્ટ થાય એટલે આલ્કેન બને છે. હવે આપણે આની મિકેનિઝમ ઉપર ફોકસ કરીએ. મિકેનિઝમ. તો મિકેનિઝમ ની અંદર શું? એક મિકેનિઝમ તો એવું માને છે કે સાહેબ આ રિએક્શન SN2 થી થાય છે. SN2 થી થાય છે ઇન ધ શોર્ટ તમારી પાસે છે આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ ક્લોરાઇડ. હું આની અંદર 2 મોલ સોડિયમ નાખી દઉં. 2 મોલ સોડિયમ જેવો નાખશો એટલે સાહેબ એક અહીંયા આગળ બનશે આલ્કાઇલ સોડિયમ અને એક બની ગયું NaCl. જે આલ્કાઇલ સોડિયમ બન્યો છે એમાં R- ન્યુક્લિયોફાઇલ છે કે નહીં? અને બીજો તમારી પાસે આલ્કાઇલ ક્લોરાઇડ છે, કાર્બેનાઇન ડોઝ અટેક. તો આ કઈ રિએક્શન થઈ ગયો? SN2. અને SN2 રિએક્શન થવાથી R બોન્ડ R બને છે. આ એક રસ્તો. 2 સોડિયમ છે ને તો એક અહીંથી નીકળશે, એ હજી અહીંયા આગળ મેં લખ્યો નથી પણ NaCl બનાવી લેશે, લખવાની જરૂર નથી. એક આ રસ્તો. એક મિકેનિઝમનો રસ્તો એ છે કે આ રિએક્શન SN2 થી થાય છે. અને બીજો કયો રસ્તો? બીજો રસ્તો એવો છે કે આપણે માનીએ છીએ કે આની અંદર ફ્રી રેડિકલ બને છે, ફ્રી રેડિકલ પાથ. આ ફ્રી રેડિકલ પાથની અંદર આલ્કાઇલ ક્લોરાઇડની 1 મોલ સોડિયમ હારે રિએક્શન થાય એટલે આ રેડિકલ અને NaCl. બરાબર. 1 મોલ સોડિયમ છે તો સોડિયમ માંથી 1 ઇલેક્ટ્રોન નીકળશે, Na પ્લસ બનશે એટલે આ રેડિકલ અને NaCl. હવે આવી રિએક્શન 2 વાર થાય, 2 ટાઈમ્સ. આવા 2 રેડિકલ એકબીજાની સાથે જોઈન્ટ થઈ જાય એટલે આપણને શું મળે? R અને R. બીજો રસ્તો આ છે. આ 2 રસ્તામાંથી સાચા ક્યાં? એવો ક્વેશ્ચન થાય આપણને. આ બેમાંથી સાચા ક્યાં? હવે જે કહું છું એ સાંભળો બરાબર. આ રિએક્શન એકચ્યુઅલી ફ્રી રેડિકલ થી થાય છે એ તપાસ કરવા માટે આપણે શું કર્યું? તો કે સાહેબ આની અંદર પેલા સ્કેવેન્જર્સ નાખી દીધા. એટલે કે પોઈઝન. તમે હમણાં મેં કીધું હતું ને બેન્ઝોક્વિનોન નાખો એટલે બધા ફ્રી રેડિકલને પકડી લે અને બધાને પકડીને પોતાનામાં જોડી લે. એટલે રિએક્શનની અંદર ફ્રી રેડિકલ ઘટી જાય તો રિએક્શન બંધ થઈ જવી જોઈએ. તો આપણે આ ચાલુ રિએક્શનની અંદર ઘણો બધો બેન્ઝોક્વિનોન નાખી દીધો, પોઈઝન. તો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે રિએક્શનની અંદર સાહેબ બધા જ ફ્રી રેડિકલ છે એ ખતમ થઈ જાય એટલે રિએક્શન સ્ટોપ થઈ જાય. પણ જ્યારે બેન્ઝોક્વિનોન એમાં એડ કર્યો તો રિએક્શન છે ને એ ધીમી પડી, સ્ટોપ ન થઈ. રિએક્શન વોઝ જસ્ટ સ્લો ડાઉન ધ સ્પીડ બટ વોઝ નોટ સ્ટોપ્ડ કમ્પ્લીટલી. રિએક્શન સંપૂર્ણ બંધ ન થઈ. એનો અર્થ શું થયો? ભાઈ રિએક્શનની અંદર SN2 રસ્તો પણ ચાલે છે ક્યાંક ને ક્યાંક. અચ્છા, માનો કે રિએક્શન માત્ર SN2 થી થતી હોય તો
જો ખાલી SN2 થી થતી હોય, ખાલી SN2 થી જ આપણે છે ઈ જો આ રિએક્શન કરાવતા હોય તો આની પર સોલ્વન્ટની ઇફેક્ટ થવી જોઈએ. સોલ્વન્ટ ચેન્જ કરી નાખ્યો પણ રિએક્શન ધીમી પડી, બંધ ન થઈ. આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ એવો થયો કે સાહેબ રિએક્શન છે એ અમુક પર્સન્ટેજ SN2 થી નહીં થાય છે ને અમુક પર્સન્ટેજ ફ્રી રેડિકલ થી નહીં થાય છે. એક હારે બે પટ્ટા ઉપર ગાડી દોડતી હોય. 80% ફ્રી રેડિકલ થી ને 20% ની થી. જો તમે બેન્ઝોક્વિનોન નાખીને આને બંધ કરો આ રસ્તાને, તો એ આમ ફરીને બરાબર રસ્તો કાઢીને શોર્ટકટમાંથી બાજુમાં ગલીમાંથી વયો જશે SN2 માંથી. અને જો આ રસ્તાને બંધ કરી દો તો આ તો ચાલુ જ છે. ટુ વે રિએક્શન, બે રસ્તા છે એક જ જગ્યાએ, બે બે બ્રિજ રાખેલા છે એને. બરાબર, બાજુમાં સાઈડમાંથી વયો જાય. સર્વિસ રોડ. આ તમારી મેઇન રિએક્શન અને આ તમારો સર્વિસ રોડ. આપણે જવાબ લખવાનો થાય અને આપણને MCQ માં પૂછે કે મેજર કઈ, તો તમારે આ જ કહેવાનું, ફ્રી રેડિકલ. આ બેસ્ટ છે. બરાબર, આ બેસ્ટ. 80% રિએક્શન આનીથી નથી થાય, 20% આનીથી નથી થાય. પ્રોડક્ટ લખવા માટે હવે તમે શું કરશો? જો આવી રીતે માનો કે મને આવી રીતે ક્વેશ્ચન આપ્યો છે, સાહેબ મિથાઇલ ક્લોરાઇડ, સોડિયમ અને ડ્રાય ઇથર. તો મારે અહીંયા આગળ વિચારી લેવાનો છે મિથાઇલ ફ્રી રેડિકલ. અને મિથાઇલ બે ફ્રી રેડિકલ જોઈન્ટ થાય તો પ્રોડક્ટ શું બને બોલો? ઇથેન. સમજી ગયા ને? આવી રીતે લખતા જવાનું છે. ચલો CH3CH2Br, સોડિયમ અને ડ્રાય ઇથર લખતા જાવ તમે. ક્વેશ્ચન્સ લખીને તમે પ્રોડક્ટ લખતા જાઓ, પછી આપણે બધાના કમ્પેર કરીએ. જે પ્રોડક્ટની અંદર એક કરતા વધારે આઇસોમર્સ ને એવું બનતું હોય તો એના જવાબ તમે લોકો લખજો, સ્ટીરિયો કેમેસ્ટ્રી સાથે જવાબ લખજો, તો જ પ્રોપર પ્રેક્ટિસ થશે. એક કરતા વધારે પ્રોડક્ટ મળતી હોય ઇન્ક્લુડિંગ સ્ટીરિયો જવાબ લખવાનું રાખજો ભાઈ, તો પ્રોપર આઈડિયા આવશે. બરાબર છે? અહીંયા 14 લખો એટલે એનો મિનિંગ એવો કે આ કાર્બન રેડિયો એક્ટિવ કાર્બન છે. ચલો આવું લખી દઉં, અડધાને પાછું સમજાતું નથી. આ કાર્બન છે એ રેડિયો એક્ટિવ કાર્બન છે. 14.
ચલો લખતા જાઓ પ્રોડક્ટ થઈ જાય એટલે મને કહેતા જજો, આપણે સોલ્વ કરતા જઈએ, તમારો આન્સર કમ્પેર કરતા જઈએ. બોલો. અત્યારે લોકોને થતા જાય ખાલી આન્સર લખતા જાઓ, પછી હું એક પછી એકનો આન્સર આપું છું ત્યારે કમ્પેર કરજો તમે. અત્યારે તમે તમારા આન્સર લખી નાખો ખાલી. ચલો પહેલામાં તમે ફ્રી રેડિકલ બનાવશો તો એ પ્રોપાઇલ ફ્રી રેડિકલ બનશે, અને પ્રોપાઇલ ફ્રી રેડિકલ બને તેમાંથી મેજર પ્રોડક્ટ આવશે હેક્ઝેન. એન હેક્ઝેન છે એ મેજર પ્રોડક્ટ બનશે. સેકન્ડ વાળામાં તમે છે એ ફ્રી રેડિકલ બનાવો છો તો બીઆર નીકળીને અહીં આગળ ફ્રી રેડિકલ બનશે. આવા બેને સામ સામે જોડી દો તો આવી રીતે જોઈન્ટ થશે. ધેટ ઇઝ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. આની અંદરથી છે એ તમે રેડિકલ બનાવશો તો કંઈક આવી રીતે બને છે.
એટલે જે જોઈન્ટ થશે એ આના 3 કાર્બન અને બીજાના 3 કાર્બન. એટલે મેજર પ્રોડક્ટ હેક્ઝેન, એક અહીંયા મિથાઇલ, એક અહીંયા મિથાઇલ. ઓકે. અહીંયા બે મિથાઇલ આવવા જોશે ને, અહીંયા આગળ આવશે જો. આ બનશે મેઇન પ્રોડક્ટ કઈ? હેક્ઝેન. અને જ્યાંથી કોમ્બિનેશન થાય છે ત્યાં એક એક મિથાઇલ, એટલે 2 કાર્બન કાયરલ, બટ પ્રોડક્ટ આવશે 3. આર આર એસ એસ, આર એસ કયો કે એસ આર કયો, બે એક જ થશે, બીકોઝ ધેર ઇઝ વન પ્લેન ઓફ સિમેટ્રી. આમાં પીઓએસ પણ છે ને, પ્લેન ઓફ સિમેટ્રી, સિમેટ્રિકલ છે, બે બાજુ સરખા છે. નો ખબર પડતી હોય એ આવી રીતે લખી દો. જેને આની અંદર આન્સર નથી આવતો એ લોકો આવું વિચારજો, તમારે જવાબ આવી જશે. એક રેડિકલ ઉપર રાખો, એક રેડિકલ નીચે રાખો, અને આ બે વચ્ચે આમ બોન્ડ બનાવ્યો. હવે જવાબ આવી ગયો કે? કેટલી પ્રોડક્ટ? 3. મળ્યો ને જવાબ? જેને પેલી રીતે મેં લખ્યું એ રીત નો ખબર પડતી હોય તો આ રીતે લખજો. આવા બે લખી દો સામ સામે, અને બોન્ડ બનાવો. 3 બનશે. આર આર એસ એસ, આર એસ કયો કે એસ આર કયો, બે એક જ કહેવાય. આમાં બે સાયક્લોહેક્સેન ને જોડવાના છે. ચલો, આમાં બ્યુટેન, એટલે પ્રોડક્ટ કઈ બનશે? ઓક્ટેન. બરાબર, ઓક્ટેન એટલે 8 કાર્બન. અહીંયા આગળ એક આવશે અને એક અહીંયા આવશે મિથાઇલ. આ ક્વેશ્ચન બહુ સારો એવો લેવલનો ક્વેશ્ચન હતો. 9 નંબરનો ક્વેશ્ચન જો. 9 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે છે એ ક્લોરીનને બ્રેક કરીને ફ્રી રેડિકલ બનાવીએ. અહીંયા 14 નંબર. પણ આ ફ્રી રેડિકલની અંદર તો રેઝોનન્સ પણ થશે. અહીંયા આગળ 14 નંબરના કાર્બન ઉપર એ ફ્રી રેડિકલ આવશે, રેઝોનન્સ. તો આપણી પાસે રેઝો સ્ટેબલ ફ્રી રેડિકલ છે. પ્રોડક્ટ બનાવવાની બધામાંથી બનાવવાની. ચલો પેલા એવું કરીએ કે 12 12 નું કોમ્બિનેશન. અહીંયા 14 રહેશે ને, એક 14 અહીંયા આગળ, ધેટ ઇઝ 12 12 નું કોમ્બિનેશન. એકવાર આપણે એવું કરીએ કે 12 અને 14 નું કોમ્બિનેશન કરી દઈએ. આ 14 અને એક 14 અહીંયા આગળ લઈ લઈએ. 12 અને 14 નું કોમ્બિનેશન. હજી એક પોસિબિલિટી છે, 14 14 નું કોમ્બિનેશન. આમાં 3 જવાબ લખવા પડે જ તમારે. જાવ તો ખોટું પડે. જો ફ્રી રેડિકલ ને કન્સિડર કર્યા વગર જવાબ લખો તો એક જ આવે. પણ આપણે જાણીએ છીએ કે આની અંદર ફ્રી રેડિકલ બને છે. ચલો, આમાં આ લખાઈ ગયું હોય તો આને થોડું જવા દઉં છું, મારે બીજું નીચે લખવું છે એટલે. આમાં કોઈને ડાઉટ? આ કેમ 3 બની ગયા, થઈ ગયા ને? તો આ જવા દઉં છું. આની અંદર શું પ્રોડક્ટ લખશો? બે છે તો બે ને સામ સામે છે એ જોઈન્ટ કરી દેવાના. આ એક રિંગ, અહીંયા બીજી રિંગ. આમાંથી આવી પ્રોડક્ટ લખવાની હતી ભાઈ. ચલો, આમાં
ફ્રી રેડિકલ બનાવો તો ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ થાય. આ બંનેને જોડવાથી શું બની ગયું? CH2 ડબલ બોન્ડ CH2. આની અંદર પેન્ટેન બની જશે. આવો રેડિકલ બનાવો. અંદર બ્રિજ બનાવવો પડશે ને? ચાલો આમાં ડાયરેક્ટ લખી દઈએ. કોઈ પણ બેને બીજા બેની સાથે જોડી દો. સ્પાઇરો કમ્પાઉન્ડ. અહીંયા બની જશે ક્યુબેન. લખો આ રિએક્શન્સ છે એ આમ તો સારી છે પણ એની લિમિટેશન્સ છે. લખો લિમિટેશન. લિમિટેશન્સ લખજો. પહેલી લિમિટેશન ની અંદર લખો મિથેન કેન નોટ બી પ્રિપેર્ડ બાય ધીસ મેથડ. મિથેન કેન નોટ બી પ્રિપેર્ડ બાય ધીસ મેથડ. મિથેન ની અંદર કાર્બન કેટલા? એક. અને આ રિએક્શન તો ડાયમરાઇઝેશન ને ફોકસ કરે છે ને, તો આમાં આલ્કેન બનવાના ચાલુ થાય, પણ ક્યારથી ચાલુ થાય? બોલો. ઇથેન થી. તમે નાનામાં નાનો આલ્કેન કયો લ્યો? મિથાઇલ. મિથાઇલ ક્લોરાઇડ તમે નાનામાં નાનો લ્યો તો એમાંથી તો ઇથેન બની જાય. તો અહીંયા આગળ ક્યારેય મિથેન નહીં બને. મિથેન કેન નોટ બી સિન્થેસાઇઝડ થ્રુ ધીસ મેથડ. પછી લખો બીજી લિમિટેશન તમે શું કહી શકો આની અંદર? આ ડાયમરાઇઝેશન છે, બીજું શું વિચારીને કહી શકો? કયો તમારામાંથી કોઈને આઈડિયા આવતો હોય તો. બે ટાઈપના આલ્કેન હોય, ઓડ અને ઇવન. એટલે બેકી સંખ્યા વાળા અને એકી સંખ્યા વાળા. પ્રોપેન છે, પેન્ટેન છે, હેપ્ટેન છે, આ બધા કેવા કહેવાય? ઓડ નંબર. બરાબર, 3, 5, 7. અને એની સામે બ્યુટેન, હેક્ઝેન, આ બધા તમે લ્યો, ઇથેન, એ બધા કેવા કહેવાય? બેકી વાળા, ઇવન નંબર વાળા. તો ઇવન નંબર વાળા છે ને એકદમ મસ્ત રીતે બની શકે. માનો કે મારે બ્યુટેન બનાવવો છે, તો બ્યુટેન બનાવવા માટે શું લેવું પડે મારે? બ્યુટેન બનાવવા માટે મારે લેવું પડે ઇથાઇલ ક્લોરાઇડ. બીજો મોલ પણ કોનો લેવો પડે? ઇથાઇલ ક્લોરાઇડ નો જ તે. બરાબર, આના 2 મોલ લેવા પડે. જેવી આની રિએક્શન થશે ધ પ્રોડક્ટ ઇઝ બ્યુટેન. પણ મારે બનાવવો છે ચલો પ્રોપેન, તો એક ક્લોરોમિથેન અને એક લઈએ ક્લોરોઇથેન. એક લીધું આપણે ક્લોરોઇથેન અને એક લીધું આપણે ક્લોરોમિથેન. આમાંથી કયો ફ્રી રેડિકલ બન્યો ભાઈ? CH3. આમાંથી કયો ફ્રી રેડિકલ બન્યો? CH3 CH2, બેનું મિક્સચર. હવે એવું બની શકે કે ભાઈ મિથાઇલ અને મિથાઇલ જોડાય તો ઇથેન બને, મિથાઇલ અને ઇથાઇલ જોડાય તો પ્રોપેન બને, ઇથાઇલ અને ઇથાઇલ જોડાશે તો બ્યુટેન બની જશે. હવે એમાં તમારે જોઈતું હતું આનો મોલ ફ્રેક્શન કેટલો આવ્યો? 1/3. આનો મોલ ફ્રેક્શન, મોલ અંશ તો ખબર ને લા, કોઈ એકના મોલ અને છેદમાં બધાના ટોટલના મોલ. તો આ તો 1/3 બન્યો, કાંઈ મીનિંગલેસ છે. એટલે this method is not good for preparation of odd number alkane. લખો this method
is not good for preparation of odd alkane. એકી સંખ્યા ધરાવતા આલ્કેન બનાવવા માટે આ પદ્ધતિ સારી નથી એવું કહેવા માંગુ છું. એની માટે આ લાગુ ન પડે. ત્રણ બીજા હારે બન્યા ઇથેન બ્યુટેન બનાવો તો એક જ બન્યો લ્યો. આમાં એની સામે એક બીજું એવું તમે કહી શકો, સિમેટ્રિકલ જે બનવાના છે ને, સિમેટ્રિકલ અલ્કીન, સિમેટ્રિકલ આલ્કેન, એટલે કે 4 વાળા, 6 વાળા, 8 વાળા, એ બધા સારી એવી પ્રોડક્ટમાં બને. અનસિમેટ્રિકલ વાળા નો બને. અનસિમેટ્રિકલ વાળા છે એ પોસિબલ નથી, સિમેટ્રિકલ વાળા છે એ સારા પોસિબલ છે, એવો આનો મિનિંગ થયો ઇનડાયરેક્ટલી. ચલો થર્ડ નંબર ની અંદર છે એ મેં તમને કીધું હતું, ઇન કેસ ઓફ 3 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, હું આલ્કાઇલ હેલાઇડ 3 લઈ લઉં તો આલ્કેન ન મળે. આવી પ્રોડક્ટ આવું લીધો લ્યો રિએક્ટન્ટ. અહીંયા આગળ છે એ CH3 થાય, સી અને Cl. હવે તો તમે જાણો છો આમાંથી રેડિકલ બનાવો તો શું થાય? ટર્શરી રેડિકલ બન્યો ને આમાં તો ડિસપ્રોપોર્શનેશન મેજર. તો એક આલ્કેન અને બીજું આલ્કીન, થઈ ગયું પૂરું. તમને એવું હતું કે હું બનાવવામાંથી આલ્કેન, તો એમ નહીં બને. વુડ્સ રિએક્શન છે એ તમને એકદમ ડિટેલમાં મેં કરાવી છે. તમને આવા પણ ક્વેશ્ચન છે એ આપી શકે. એક અહીંયા છે, એક અહીંયા આગળ આલ્કેન છે, અહીંયા આગળ સોડિયમ અને ડ્રાય ઈથર. પછી તમને પૂછે કે અહીંયા રિએક્ટન્ટ કયો, તો તમારે આને પેલા સિમેટ્રિકલી બ્રેક કરવાનું, આવી રીતે એકદમ વચ્ચેથી બોન્ડ બ્રેક કરો, અને જે હું આ યલો વાળો બોન્ડ કરું છું એ બોન્ડ ને બ્રેક કરી દો. આ યલો વાળો બોન્ડ છે એને બ્રેક કરી દો તો તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ આવું કંઈક હશે. અહીંયા આગળ ફ્રી રેડિકલ, અને જો ત્યાં ફ્રી રેડિકલ હોય તો એ જ કાર્બન ઉપર છે એ શું આવશે? હેલાઇડ. વોટ ઇટ? રિવર્સ ક્વેશ્ચન આવે ખરી, રિએક્ટન્ટ ગોતવાનો, આ આલ્કેન હેલાઇડ કયો યુઝ કર્યો એમ. ઘણી વખત તમને નામ પણ આપી દે, બરાબર છે. આવી રીતે લખીને આપી દે. ચલો 4,5 ડાયમિથાઇલ ઓક્ટેન, બરાબર. 2,4 લખા, 4,5 સોરી, 4 અને 5 ડાયમિથાઇલ ઓક્ટેન. સ્ટ્રક્ચર બનાવો, વચ્ચેનો બોન્ડ બ્રેક કરો અને પ્રોડક્ટ રિએક્ટન્ટ ગોતો. તમારા આની પછી કોઈનો લેક્ચર નથી ને?
ચાલો લખાઈ ગયું હોય તો નેક્સ્ટ રિએક્શન લખો, રેડિકલ વાળી જ છે. વોલ્બે વોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ. અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે. કોનું કરવાનું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ સોલ્ટનું અને સાથે સાથે વોટરનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ એટલે આમાંથી એક પ્રોડક્ટ આલ્કેન બનશે અને H2, એક આલ્કેન અને બીજું લખું છું CO2. એક અહીંયા આગળ બનશે H2 હાઇડ્રોજન ગેસ અને સોલ્યુશન ની અંદર શું આવશે? NaOH. અચ્છા, આ બે પ્રોડક્ટ ક્યાં બનશે? કેથોડ. અને આ બે પ્રોડક્ટ છે એ ક્યાં આવશે? એનોડ. રિએક્શન કેવી રીતે થાય એ જુઓ. ઇલેક્ટ્રોલિસિસ તો આપણે ઘણા બધા શીખ્યા ને. એનોડ ઉપર ઓક્સિડેશન ને કેથોડ ઉપર રિડક્શન. આ બાજુ કેથોડ અને અહીંયા આગળ શું આવશે? એનોડ. કેથોડ ઉપર કોણ કોણ છે બોલો? કેથોડ ઉપર ક્યાં ક્યાં જાય? કેટાયન. કેટાયનમાં કોણ છે? સોડિયમ અને બીજું H+. તો ભાઈ સોડિયમની તો રિએક્શન બહુ ડિફિકલ્ટ છે. આ બધું તમને છે એ શીખવાડેલું છે કેથોડ ઉપર. કેથોડ ઉપર સોડિયમનું રિડક્શન છે એ બહુ ડિફિકલ્ટ છે. આ પ્રોસેસ ન થાય તો આની જગ્યાએ કોની પ્રોસેસ થાય? વોટરની. વોટર એક ઇલેક્ટ્રોન છે એમાં બે કરી દઈએ આપણે, બે ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે સાહેબ આમાંથી પ્રોડ્યુસ થાય H2 ગેસ અને બીજું અહીંયા આગળ બને 2OH-. આ રિએક્શન થશે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કમ્પેરિઝન કરેલા જ છે આપણે, એટલે આની વાત નથી લખતા આપણે. એનોડ ઉપર કોણ જાય? એનાયન. એનાયન ક્યાં ક્યાં છે બોલો? RCOO-. કેટાયન ની અંદર અહીંયા આગળ Na+. અને બીજું કેમાં આવશે? અહીંયા આગળ આવશે OH-H+. RCOO- ની રિએક્શન કરાવો. આ થશે રિએક્શન. અહીંયા બે ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો શું બન્યું? COO ફ્રી રેડિકલ. ચલો આમાંથી શું નીકળી જશે? CO2. શું બન્યું? R રેડિકલ. આવા બે R એનોડ ઉપર એકબીજાની સાથે જોડાય એટલે શું બને? આલ્કેન. OH ની વોટરની રિએક્શન ત્યાં નથી થતી એટલે આપણે લખતા જ નથી. તો અલ્ટિમેટલી અહીંયા આગળ છે કયા કયા ગેસ લિબરેટ થયા? જો એક તો આલ્કેન, એનોડ ઉપર એક શું મળ્યું? આલ્કેન, અને બીજું શું છે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ. અચ્છા, કેથોડ ઉપર કયો ગેસ? H2 અને સોલ્યુશનમાં શું આવ્યું? NaOH. રિએક્શન્સ આપણને આપેલી હોય તો આપણે આવું વિચારવાનું થાય. મને આપેલું છે સોડિયમ એસિટેટ. ચલો આનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો. તમારે શું કરવાનું છે? અહીંથી CO2 કાઢી નાખો અને બનાવો ફ્રી રેડિકલ. કઈ પ્રોડક્ટ મળશે? કયો ગેસ? ઇથેન. આમાં ઓલું ભેગું છે ડીકાર્બોક્સિલેશન નહીં છે, ઓલું ફ્રી રેડિકલ છે. આગળ ડીકાર્બોક્સિલેશન જોયું હતું, CO2 બહાર નીકળી જાય. અહીં આગળ આ જે CO2 છે આ વાળું, એ તો બહાર નીકળશે જ નીકળશે. 2CO2 માં એ તો નીકળી જ જશે અને આ રેડિકલ, આવા બે લેવાના. આગળ મિકેનિઝમ મેં તમને આખી સમજાવી. ચલો COOK ઇલેક્ટ્રોલિસિસ કરતા જાઓ. Me3C, Me3C. આને અત્યારે નથી આપવું. હા,
પ્રોડક્ટ લખતા જજો ભાઈ તમે. આગળ જેવું લખ્યું છે એવું જ બધું આની અંદર આવશે. કારણ કે અલ્ટિમેટ કન્સેપ્ટ તો ફ્રી રેડિકલ જ છે. પેલામાં બધા સીએલ હતા, આમાં સીઓ ટુ છે. સીઓ ટુ બધા કાઢી નાખવાના. બરાબર. અને આલ્કેન બનાવવાના. બનાવતા જાઓ.
ચલો ભાઈ લખી લીધા ને? સોલ્વ થઈ ગયા? જેને સોલ્વ ન થયા હોય તો એ લોકો હોમવર્કમાં કરી આવે. લિમિટેશન્સ આની પેલાની જેમ જ બધી એપ્લાય થશે. આગળ મેં કરાય ને આનીથી મિથેન કોઈ દિવસ ન બને. એક કાર્બન વાળો તમે એસિડ લેવા જાઓ અને એનો સોડિયમ સોલ્ટ બનાવો તો શું થાય? એક કાર્બન વાળો એસિડ સોડિયમ ફોર્મેટ ઇલેક્ટ્રોલિસિસ કરો તો શું થાય? H2 મિથેન તો એક કર્યો, બરાબર? કાંઈ બને જ નહીં આમાં. વોટર ને CO2. બીજું, આની અંદર જો તમે એસિડ છે એ તમે 3 ડિગ્રી લ્યો, એસિડ છે એ જો 3 ડિગ્રી લેવામાં આવે જો આપણે આની અંદર એસિડ છે એ 3 ડિગ્રી લઈએ તો આની અંદર મેજર પ્રોડક્ટ છે એ એસ્ટર મળે. આની અંદર મેજર પ્રોડક્ટ છે એ એસ્ટર મળે. પેલામાં ડિસપ્રોપોર્શનેશન થઈ જતું હતું, આની અંદર ડિસપ્રોપોર્શનેશનની જગ્યાએ એક ઉપર COO રહે અને બીજાનો ફ્રી રેડિકલ એ બે જોઈન્ટ થાય તો ડિસપ્રોપોર્શનેશન ઇઝ મેજર પ્રોડક્ટ. આમાં એસ્ટર ઇઝ મેજર પ્રોડક્ટ. આમાં ભાઈ એસ્ટર ડિસપ્રોપોર્શનેશન નહીં પણ એસ્ટર મેજર મળે છે. આમાં સ્ટ્રક્ચર નું નહીં પૂછે, ખાલી આવું પૂછશે કે મેજર કઈ બને, તો આમાં તમારો જવાબ આવશે એસ્ટર. કારણ કે મિક્સચરમાં CO2 પ્રેઝન્ટ જ છે ને, મિક્સચરની અંદર CO2 પ્રેઝન્ટ છે. આ ઇલેક્ટ્રોલિસિસ છે, પહેલાની જેમ સોડિયમ નથી, રિએક્ટિવ મેટલ નથી. તમે ચાર્જ આપો છો તો અમુકને ચાર્જ ન મળ્યો હોય એ બધા ભેગા થઈને શું બનાવવા માંડે? એસ્ટર બનાવવા માંડે. એટલે આમાં સાઈડ પ્રોડક્ટ એસ્ટર છે એ બનશે. મિથેન કોઈ દી ન બને. ને ત્રીજી લિમિટેશન તો ખબર જ છે. ત્રીજી લિમિટેશન કઈ છે? આપણે એવું કરીએ કે એક સોડિયમ પ્રોપેનોએટ લઈએ અને એક લઈએ સોડિયમ એસિટેટ અને આનું કરીએ આપણે ઇલેક્ટ્રો. તો પ્રોપેન આની અંદરથી બને પણ બહુ ઓછો બને, 1/3 મોલમાં બને, 1/3 મોલ ફ્રેક્શનમાં. તો આ બધામાં 3 લિમિટેશન તો આવશે જ. આવી ફ્રી રેડિકલ આવે ને એટલે મિથેન નો બને, એ તો એક કોમન થઈ ગયું. એટલે બધી ટાઈપના ક્વેશ્ચન છે એ તમને અહીંયા આગળ મેં કરાવી દીધા. આની ફાઇલ પણ MCQ ની છે એ બની ગઈ છે, મારી પાસે છે જ. એટલે આની તમને ફાઇલ MCQ ની મોકલી આપું છું હમણે. અને તમારે લોકોએ MCQ હવે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જવાના. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન એવી રીતે અંદર બધા જ મેં એકદમ વિભાગ પાડીને જ આપેલું છે. તમારે ખાલી છે એ MCQ સોલ્વ કરવા. ઓકે, બોલો. એની ફાઇલ બની ગઈ છે, તમને ખાલી મોકલવાની જ બાકી રહે છે. અને તમને એમાંથી હોમવર્ક આપવાનું છે. હા, તો હોમવર્ક આપી દઈએ અને ફાઇલ આપી દઈએ, ભૂલાઈ જાય છે પાછું. એટલે આ તમને હમણાં મોકલાવું છું. ચલો કરો હોમવર્ક. તમે લોકો કોઈ પાકું નથી કરતા. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આલ્કેનની કેમિકલ હજી તો બનાવટ છે, અમુક પ્રિપરેશન્સ બાકી છે. પછી મને નેક્સ્ટ લેક્ચરમાં યાદ અપાવજો કોરે હાઉસ, નહીતર રહી જશે. કોરે હાઉસ સિન્થેસિસ આવું યાદ અપાવી દેજો, બરાબર? કોરે હાઉસ સિન્થેસિસ આ ટોપિક એક યાદ અપાવી દેજો. ચલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.